नमस्कार, मैं काजल और आप इस समय देख रहे हैं आरजे भारत न्यूज 7। हम इस समय निमड़ी के पास काली मोहड़ी गांव में है, जहां पर ग्राम पंचायत चुनाव को लेकर जोरों शोरों से तैयारियां चल रही है। सर, आपका नाम? मारू नाम नीनामा संजय भाई मुकेश भाई से। અમે જે કાળી મોવડી ગ્રામ પંચાયતની અંદર અમારા એવા યુવા સરપંચ પદના ઉમેદવાર એવા નીનામા રોહિતભાઈ પ્રતાપભાઈએ ગામના તમામ માતા બહેનો વડીલો અને યુવાનો સાથ સહકારથી ઉમેદવારી પત્ર ભર્યું છે અને અમે જે ઉમેદવારી પત્ર ભરીને જે પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે દરેક ગામના માતા બહેનોનો વડીલોનો સાથ સહકાર એવો મળી રહ્યો છે કે અમારા રોહિતભાઈ જે પ્રાથમિક જરૂરિયાતો જે 5 વર્ષની અંદર જે તે ઉમેદવાર ઉપર વિશ્વાસ રાખીને જે તે લોકોએ વિશ્વાસ રાખીને વોટ આપ્યો હતો, પણ એ માણસોએ ગામની અંદર વિકાસના કામો જે તે ધરાતલ પર થવા જોઈએ એ કામો થયા નથી અને જે તે અનેક પ્રકારના જે કે નરેગા યોજના છે, નાણાં પંચ છે, ટ્રાઇબલ એક્ટિવિટી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, દરેક પ્રકારની યોજના જે ધરાતલ સુધી લાગુ થવી જોઈએ એ લાગુ થઈ નથી. બીજી વાત કે જે નળ સે યોજના છે એમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચ્યું નથી. એના માટે અમે દરેક માતા બહેનોનો વડીલોનો સાથ સહકાર લઈ અને રોહિતભાઈની ઉમેદવારી નોંધાવી છે અને અમે સાથે મળીને રોહિતભાઈને જે તે 5 વર્ષની અંદર જે તે માણસોએ ગામના વિકાસનો કામો કર્યા નથી એ કામો અમે રોહિતભાઈ કરવાના છે અને અમે રોહિતભાઈને જંગી બહુમતીથી જીતાડવાના છે. અને રોહિતભાઈ એક યુવાન છે, લડાયુક છે, ભણેલા ગણેલા છે અને સેવાભાવી છે. એટલે રોહિતભાઈ ઉપર વિશ્વાસ રાખીને અમે ઉમેદવારી નોંધાવી છે અને અમે 100% 10 વોર્ડના 10 સભ્ય અમે જીતવાના છે. આગળ 5 વર્ષ જે તે માણસ ઉપર અમે વિશ્વાસ રાખીને વોટ આપ્યો હતો, પણ એ માણસ દરેક યોજનાની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યો છે અને એટલે માટે જે તે ગામના યુવાનો વડીલો અને જાગૃત યુવાનોને ખબર પડી ગઈ એટલે એ માણસોએ એમના પર ઉમેદવારી નોંધાવી નથી અને એમના કોઈક ઘરથી ઉમેદવારી નોંધાવી છે. એટલે આ માણસ અટકી ગયો છે, પણ આ માણસને ગામના લોકો અને જાગૃત યુવાનો ઓળખી ગયા છે. એટલે આ વખતે આ માણસને મતદાનના દિવસે પણ જવાબ આપી દેવાના છે અને મતગણતરીના દિવસે પણ જવાબ આપી દેવાના છે અને અમારા રોહિतभाई जंगी बहुमती जीतवाना से। आप क्या चाहते हो, क्या लगता है? मेरे को लगता है कि रोहित भाई को जिताने का सरपंच तरीके लाने का है। अच्छा, तो आपको लगता है कि जो ये गांव की हालत है वो सही कर पाएंगे? वो सही करने के वो जुवान उम्मीदवार है, जुवान उम्मीदवार से એટલે ઈ કામ કરશે અને વિશ્વાસ છે અમને પેલો ઉમેદવાર છે તો અમારું કામ બધું કરશે અને દરેકને એને વિશ્વાસ લોકોના થઈ ગયો છે ને અમને બી વિશ્વાસ કે આ ઉમેદવાર કામ કરશે ને અમને આશીર્વાદ આપશે. जैसा कि आपने देखा, इस समय जो हमारी पब्लिक है वो क्या कहना चाहती है। एक और है, हम उनसे बात करते हैं, उनका क्या कहना है। सर, आपका नाम? शमसुटीटा। आपका क्या कहना है कि इस बार चुनाव कौन जीतेगा? हमारे रोहित भाई नीनामा અમારે હું કે ભણેલા ગણેલા છે તો અમારા કામકાજ બોર છે, પછી રસ્તા છે, પછી બધા કામકાજ કરશે એટલે અમારી વિનંતી છે અને અમે एकदम बहु लीड थी जीताड़ो 10 सब्जियां जीते से। दाहोद जिला और दाहोद जिले के बहुत सारे जो तहसीलें हैं, अलग अलग तहसीलें हैं, कई क्षेत्रों के अंदर इन दिनों में ग्राम पंचायत के चुनाव चल रहे हैं और उसी के चलते जोरों शोरों से तैयारी भी देखने को मिल रही है और काफी लोग उत्साहित है और चाह रहे हैं कि भाई उन्हें वोट मिले। हर जगह हम जब ग्राउंड सर्वे कर रहे हैं तो हमें अलग अलग बातें यहाँ देखने को मिल रही है। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। इस समय हम दाहोद जिला, उसके झालोद तहसील, उसके जो लिमड़ी गांव है, लिमड़ी क्षेत्र है, उसके पास में काली महुड़ी के गांव में आए हुए हैं। आप यहाँ पे देख सकते हो कि युवा उम्मीदवार है और उनका चुनाव चिन्ह क्या है, कड़ाई है। उनसे हम पूछेंगे कि भाई कड़ाई उनका चुनाव चिन्ह है, क्या उनका कहना है। आइए उनसे हम रूबरू चर्चा करें। इससे पहले मैं आपको जानकारी देना चाहता हूं कि जैसे मैंने पिछले वीडियो में भी जानकारी दी थी कि इस समय हम गुजरात राज्य में हैं और ये जो दाहोद जिला है हमारा बाहुबली आदिवासी क्षेत्र है, तो यहाँ पर भिलोड़ी भाषा एवं गुजराती भाषा का उपयोग किया जाता है। तो इसी के चलते हम इस समय गुजराती भाषा में बातचीत करने की कोशिश करेंगे। साहब नमस्कार। साहब નમસ્કાર સર. શું નામ છે તમારું? મારું નામ નીનામા રોહિતભાઈ પ્રતાપભાઈ છે. આજે બે કાળી મોવડી ગ્રામ પંચાયત અંદર જે યુવા ઉમેદવાર તરીકે મેં સરપંચની ઉમેદવારી કરી છે. બરાબર.
ત્યારે મારે હવે ગામના જે જીવન જરૂરિયાત અને ગામની અંદર જે વિકાસના કામો કરવાના છે એ કામોની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું યુવા ઉમેદવાર તરીકે. હા, તો તમને વિકાસના કામોની ગાથા કરી વાતો કરી, તો વિકાસના કામો એટલે શું? વિકાસના કામો એટલે જે લોકોને રોડ રસ્તાની હાલાકી હોય એ રોડ રસ્તા, પછી પાણી પીવાનું હોય કે પછી જે નાળા, એ જે જરૂરિયાત હોય ત્યાં એ પૂરી કરવા માટે હું આજે મેં સરપંચ ઉમેદવારી કરી છે. અને લોકોની હું એવી આશા રાખું છું કે મને બારેથી અતિ બારે મત આપી વિજય બનાવે અને હું ગામની સેવા કરું, એવી મારી આશા છે. બીજી વસ્તુ એવી છે કે ગામની અંદર જે લાઇબ્રેરીની જરૂર હોય, આજના યુવાનો ભણેલા ગણેલા હોય તો લાઇબ્રેરી ગામની અંદર અમે બનાવીએ, એનો આવાસ બનાવીએ, લાઇબ્રેરી ખોલીએ, પછી રમત ગમતનું મેદાન હોય કે પછી એવી બીજી બાબતો બહુ બધી હોય છે કે વીજળી, પાણી, જે કે પછી દવાખાનું હોય, તો એવા બધા વિકાસનો કામો કરવાનો સંકલ્પ લઈને અમે ચાલી રહ્યા છે. અને જે આખા કાળીમૂડી ગામના યુવાન મિત્રો અમે સાથે મળી અને પછી અમે ગામની અંદર આ ઉમેદવારી નોંધાવી છે. અને અમને અમારા ગામના વડીલો, કાકા બાબા, બધા મિત્રો એ અમને સાથ સહકાર આપશે અને અમારો 100% વિજય થશે એવી હું આશા રાખું છું. વિજય થશો તો શું પેલા આગળ અનુભવ છે તમારે કે પહેલી વાર તમે પ્રથમ વાર તમે ઊભા થયા છો? ના, આગળના જે 5 વર્ષ ના પહેલા 15 વર્ષ મારા પપ્પા હતા, એટલે એ મને અહીંયા હું એમની જોડે બેસતો અને અનુભવ છે, ક્યાં કઈ ઓફિસ છે, ક્યાં કઈ ગ્રાન્ટ છે, કોની જોડે કેવી વાત કરવાની, એ બધી મારામાં ટેવડ છે અને હું સમજી શકું એટલા માટે મને લોકોએ પસંદ કર્યો અને મેં ઉમેદવારી નોંધાવી. શું છે તમારો ચુનાવ ચિહ્ન શું છે ભાઈ? આ શું છે? આ કડાઈ જેવું લાગે, શું છે? કડાઈ શા માટે રાખી કે આગળથી આવી? ના, આ તો શું છે, કડાઈ સુનાવ ચિહ્ન છે. એટલે મેં ગામની ઘરની અંદર કડાઈ, ઘરની અંદર કડાઈ હોય, જ્યાં કડાઈ હોય ત્યાં લડાઈ ના હોય, એના માટે મેં કડાઈનું ચિહ્ન રાખ્યું છે. અને બધા ગામના વડીલો, માતાઓ, બહેનો જોડે ભાઈચારો રહે એના માટે મેં કડાઈ ચિહ્ન રાખ્યું છે. तो देखिए, इनका कहना है कि जिस घर में हो कढ़ाई वहां ना हो कभी लड़ाई। मतलब हर घर के जो रसोई है उसमें कढ़ाई मिलती है। तो क्या आपको लग रहा है कि आपकी कढ़ाई के अंदर जो पूरियां तलते हैं ना, तो कैसी उफर आती है? सही है ना? सही है ना? तो क्या कढ़ाई के अंदर पूरी भजिया तलते तो उफर आते हैं, उफान आती है, तो क्या आपकी कढ़ाई पार लग पाएगी? आपकी कढ़ाई का बेड़ा पार लग पाएगा यहाँ पर? क्या लग रहा है आपको? હા, મને વિશ્વાસ છે મારા ગામ પર, મારા યુવાન મિત્રો, મારી ટીમ જોડે, બધા જોડે મારે ચર્ચા થાય છે અને આપણી કડાઈ રંગ લાવશે અને આપણા ગામના વડીલો, માતાઓ, બહેનોનો રંગ લાવશે એવી હું આશા રાખું છું. અને મને બધા જે સપોર્ટ, સાથ સહકાર ગામનો મળે છે એ મને ગૌરવની વાત છે. હું આ મીડિયાના માધ્યમથી ગામ લોકોને કહેવા માંગુ છું, તમે આપણું કડાઈ ચિહ્ન છે અને કડાઈની મત આપો અને ગામનો વિકાસના ભાગ બનો અને આપણે સારામાં સારો સપોર્ટ કરો. અને આપણે ગામના જે નાના મોટું કંઈ પણ કામ હોય, દવાખાનાનું હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય, ગમે ત્યાં આપણે રાત દિવસ મહેનત કરશું અને આપણા ગામની કોઈક રોનક આ દાહોદ જિલ્લાની અંદર આપણું ગામ નંબર 1 બને એવી હું પ્રોસેસ કરીશ અને આગળ આપણા ગામને લાવીએ એ બધા યુવાન મિત્રોનો અને બધાનો સાથ સહકારથી એવી આશા રાખું છું. શું નામ છે પૂરું તમારું? મારું નામ છે નીનામા રોહિતભાઈ પ્રતાપભાઈ, ગામ કાળી મવડી અને गांव काली मवड़ी, पुनियाफड़ी, तालुका जालोद, जिला दाहोद। तो इस समय हमारी बात नीनामा रोहित भाई से हुई। उन्होंने कहा कि उन्हें पूरा विश्वास है कि उनकी कड़ाई पार लगेगी और जहां कड़ाई हो वहां लड़ाई नहीं हो, इस प्रकार से उन्होंने कहा। अब यह तो वक्त ही तय करेगा, अब यह तो जनता ही तय करेगी कि क्या इस जो गांव है इनका काली महुड़ी, क्या काली महुड़ी गांव के सरपंच युवा है, उन्होंने कहा उन्हें अनुभव भी है, क्या वह उनका बेड़ा पार लगेगा? क्या जनता उन्हें एक मौका देगी फिर एक बार कि वो यहाँ पर अपने सरपंच पद की गरिमा, उम्मीद उसके ऊपर खरे उतरे? क्या वो अपनी कसौटी पे खरे उतर पाएंगे? क्या यह तो वक्त ही तय करेगा, यह तो जनता ही तय करेगी गांव की कि क्या होना है। गांव के विकास में एक युवा यहाँ पर खड़े हुए हैं। फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज़ 7 और आपका क्या कहना है, आप क्या कहना चाहते हो, कमेंट्स में लिख के हमें जरूर बताइएगा। अब आपके हाथ में है आपके गांव का विकास। इसी के साथ मैं राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। नमस्कार।
जैसा कि आपने देखा यहाँ के जो लोग हैं उनका क्या कहना है, अगर आपका कोई राय हो इसके ऊपर तो हमें कमेंट बॉक्स में जरूर बताएं। इस समय मैं आपसे लेती विदा, फिर मिलते हैं ऐसे ही कुछ खास खबर के साथ। नमस्कार।